ગાયાનામાં પીએમ મોદીના આગમન માટે ભારતીય પ્રજા વર્ગ ભારતીય ધ્વજ સાથે ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જ્યોર્જ ટાઉનમાં ઉત્સાહ અને આતુરતા છવાઈ ગઈ છે, કારણ કે ભારતીય પ્રજાવર્ગના સભ્યો ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન માટે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે. આ ઐતિહાસિક મુલાકાત એ 56 વર્ષમાં પ્રથમ વખત છે કે કોઈ ભારતીય વડાપ્રધાન ગાયાના મુલાકાતે આવ્યા છે, જે સમુદાય માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે. ગાયાના વસ્તીના મહત્વપૂર્ણ ભાગરૂપે ભારતીય પ્રજાવર્ગે પીએમ મોદીને ભવ્ય સ્વાગત આપવાનું આયોજન કર્યું છે. રસ્તાઓ ભારતીય ધ્વજોથી સજ્જ છે અને વડાપ્રધાનની મુલાકાતને ઉજવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા છે. તમામ વયના સમુદાયના સભ્યો ભેગા થયા છે, જે તેમની વારસાની ગૌરવ અને મુલાકાત માટેના ઉત્સાહને દર્શાવે છે. ગાયાનામાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક કેન્દ્રના ડિરેક્ટર રુદ્ર જયંત ભગવતીએ સમુદાયના ઉત્સાહને વ્યક્ત કરતા કહ્યું, 56 વર્ષથી કોઈ ભારતીય વડાપ્રધાન ગાયાના આવ્યા નથી. અમે ખૂબ જ ઉત્સાહિત છીએ અને પીએમ મોદીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. આ મુલાકાત ગાયાના માટે એક મોટું ભેટ છે અને અમે અહીં અમારી ભારતીય સંસ્કૃતિ, રિવાજો અને પરંપરાઓ જાળવી રાખવા માટે ગૌરવ અનુભવી રહ્યા છીએ. પીએમ મોદીની ગાયાના મુલાકાત તેમની 3 રાષ્ટ્રોની પ્રવાસની અંતિમ સ્ટોપ છે અને તે ભારત અને કેરિબેનિયન દેશો વચ્ચેના મજબૂત સંબંધોને દર્શાવે છે. તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી બીજા ભારત કેરિકોન સમિટમાં ભાગ લેશે. ગાયાના રાષ્ટ્રપતિ ઇરફાન અલી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચાઓ કરશે અને ગાયાના નેશનલ એસેમ્બલીને સંબોધન કરશે. આ પ્રવૃત્તિઓ વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધારવા માટે માર્ગ મોકળો કરશે, જેમાં નવીન ઉર્જા, ટેકનોલોજી, આરોગ્ય સંભાળ અને શિક્ષણનો સમાવેશ થાય છે. ગાયાનામાં ભારતીય સમુદાય, જેની ભારત સાથેની સાંસ્કૃતિક જોડાણો ઊંડા છે, આ મુલાકાતને દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે જુએ છે. પીએમ મોદીને માટે યોજાયેલા ઉત્સાહી ઉજવણીનો અને ઉષ્માભર્યા સ્વાગત બંને દેશો વચ્ચેની મજબૂત મિત્રતા અને પરસ્પર સન્માનને પ્રતિબિંબિત કરે છે.